લગભગ 10-12 વર્ષ પહેલાની ઘટના છે. 23મી માર્ચનો દિવસ હતો. આ એ દિવસ હતો જ્યારે શહીદ આઝમ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસી આપવામાં આવી હતી. વડોદરાના કેટલાક યુવાનોએ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજ્યો હતો. મને વક્તા તરીકે આમંત્રણ આપ્યું હતું. હું સાંજે લગભગ 6 વાગે વડોદરા પહોંચી ગયો. કાર્યક્રમની શરૂઆત 8 વાગે થવાની હતી. એટલે એ 4-5 મિત્રોએ મને કહ્યું કે સાહેબ, આપણી પાસે અડધો-પોણો કલાકનો ફાજલ સમય છે. તમને વાંધો ન હોય તો અમે તમને એક જગ્યાએ લઈ જઈએ, તમને ગમશે. હું તો એમના આશરે હતો. જ્યાં જઉં છું ત્યાં પછી આયોજકો જ્યાં લઈ જાય ત્યાં મારે જવાનું હોય. અમે 5-6 જણા ગાડીમાં ગયા. વડોદરાના જ શહેરના જ મધ્ય ભાગમાં એક ખુલ્લું ચોરસ મેદાન હતું અને વચ્ચે 5-7 જૂની ખખડધજ ઓરડીઓની હારમાળા હતી. ચારે બાજુ ખુલ્લું મેદાન, પ્રાંગણમાં રેતી. આથમતો સૂરજ હતો. અમે ગયા. મેં તો આ કયું સ્થાન છે? બધી ઓરડીઓ બંધ હતી અને એમના હાલચાલ કહી આપતા હતા કે આ લગભગ 100-1 વર્ષ જૂની હશે. વાંસના ખપાટિયાવાળા બારી બારણા ને એવું બધું. એમણે મને માહિતી આપી કે સાહેબ, આજથી દાયકાઓ પહેલા અંગ્રેજ પોલીસ ઓફિસરની હત્યા કરીને જ્યારે ભગતસિંહ અંડરગ્રાઉન્ડ થયા હતા થોડા સમય માટે, ત્યારે 4 મહિના અહીંયા રોકાયા હતા. રોમાંચ થઈ ગયો મને. ઉત્તેજના થઈ ગઈ કે અરે વાહ, હું એ ધરતી પર ઊભો છું જ્યાં ક્યારેક શહીદ ભગતસિંહના પગલાં પીડા છે. ત્યારે મહર્ષિ અરવિંદ, જ્યારે મહર્ષિ નહોતા બેન, અરવિંદ ઘોષ હતા અને MS યુનિવર્સિટીમાં ભણાવતા હતા. એમણે ભગતસિંહને છુપાવવાની વ્યવસ્થા કરી આપી હતી. આખો દિવસ ભગતસિંહ એ ઓરડીમાં સંતાઈને રહેતા અને રાત્રે સૂરજ ડૂબીને અંધારું થાય પછી પગ છૂટો કરવા માટે અડધો કલાક બહાર આવતા. બાજુમાં એક પ્રેસ હતું. એ પ્રેસમાં જે કર્મચારીઓ કામ કરતા એમને સૂચના આપેલી કે ભગતસિંહની જરા એનું ધ્યાન રાખજો. મેં બધું જોયું. હું 7-8 દાયકા પહેલાના ભૂતકાળમાં સરી પડ્યો કે કેવો એ સમય હશે. મેં મારા શૂઝ કાઢી નાખ્યા, મોજા પણ કાઢી નાખ્યા, કારણ કે હું એ રેતીને સ્પર્શ કરવા માગતો હતો. જે રેતીએ ક્યારેક ભગતસિંહના પગનો